અને હવે વાત કરીશું કે શા માટે જંગલી જાનવર જંગલ છોડીને માનવ વસાહતમાં આવી રહ્યા છે। શા માટે જંગલી જાનવરો અને માણસો વચ્ચેનું ઘર્ષણ સતત વધી રહ્યું છે, ક્યારેક હિંસક બની રહ્યું છે, ક્યારેક લોકોના જીવ લઈ રહ્યું છે। એક વિડિયો જે આપણે બતાવવો છે શરૂઆતમાં અને ત્યારબાદ આપણે વાત કરીશું। અમરેલીના રામપરા 2 ગામનો આ વિડિયો છે કે જ્યાં સિંહને લઈને ગ્રામજનો અત્યારે ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે। રામપરા 2 ગામના સરપંચ છે શનાભાઈ વાઘ કે જેમણે વનમંત્રી મુળુ બેરાને પત્ર લખ્યો છે અને વન વિભાગની કામગીરી સામે કેટલાક સવાલો પણ ઉઠાવ્યા છે। તેમણે લિખિતમાં રજૂઆત કરી છે કે વન વિભાગ પગલાં નથી લેતું। વન વિભાગ એવું કહે છે કે પૂરતો સ્ટાફ નથી, પરંતુ અમે શું કરીએ, કારણ કે દરરોજ આ સિંહ અમારા ગામમાં આવી જાય છે, અમારા પશુઓનું મારણ કરે છે। વારંવાર આવતા સિંહને અટકાવવા માટે કંઈક કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે, કારણ કે છેલ્લા 15 દિવસથી તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે આ સાવજ ગામડાઓની ગલીઓમાં શેરીઓમાં ફરી રહ્યો છે અને 15 દિવસથી સતત 7 થી 8 સિંહો અહીં આવી રહ્યા છે। પરિણામે ખેડૂતોને રાતના સમયે બહાર નીકળવામાં અથવા તો ખેતીકામ માટે જવામાં પણ મુશ્કેલી પડી રહી છે। શા માટે આવું થઈ રહ્યું છે આપણે સમજાવીશું, કારણ કે સતત આવી ઘટનાઓ સામે આવે છે। દીપડાઓ વારંવાર આવી રહ્યા છે, પરંતુ આજે સિંહની વાત કરવી છે તો રાજ્યનો વન વિસ્તાર એ સતત ઘટતો રહ્યો છે અને આ વન વિસ્તાર ઘટવાને કારણે સિંહો હવે વસવા માટે બહાર નીકળી રહ્યા છે। માનવ વસ્તીએ, કારણ કે આમાં વાંક કોનો છે, એ પ્રાણીઓનો છે કે પછી માણસોનો છે, એ જાણવું પણ ખૂબ જરૂરી છે। માનવ વસ્તીએ જંગલોમાં સતત અતિક્રમણ કર્યું અને એ જંગલોમાં ઘૂસી ગયા, ત્યાં પોતાનો વસવાટ બનાવવા માંડ્યા, મનોરંજનના સાધનો વિકસાવવા લાગ્યા અને પરિણામે જંગલોમાં વન્યજીવોને શિકાર નથી મળતા અને તેઓ હવે એ શહેરોમાં ક્યારેક આવી જાય છે અને મોટાભાગે ગામડાઓમાં પ્રવેશી રહ્યા છે। જાનવરોને ખોરાક અને પાણી માટે રીતસરના વલખા મારવા પડે છે, ટળવળવું પડે છે અને પરિણામે તેમના માટે સૌથી સારો અને સરળ વિકલ્પ હોય છે કે ગામડાઓમાં જવું અને શિકારની શોધમાં સિંહે ગામડાઓમાં આટાફેરા શરૂ કરી દીધા છે। એ ગાયોના મારણના દ્રશ્યો, શ્વાનના, કૂતરાના મારણના દ્રશ્યો વારંવાર સામે આવે છે અને આ જંગલી પ્રાણીઓ, જંગલી જાનવરોની માનસિકતા પણ બદલાઈ રહી છે અને એ પણ એક કારણ છે। પાલતુ જાનવરો પર હુમલા કરીને આ જંગલી પ્રાણીઓ શિકાર કરી રહ્યા છે। સામાન્ય રીતે સિંહ માટે એવું કહેવાય કે સિંહને તમે જ્યાં સુધી એને કનડગત ન કરો, એને પજવો નહીં, ત્યાં સુધી સિંહ માનવને નુકસાન નથી પહોંચાડતો, પરંતુ અપવાદરૂપ કિસ્સામાં હવે એવું પણ બનવા લાગ્યું છે અને પરિણામે હવે ખેડૂતો ખેતી કામ કરવા જતાં પણ ડરી રહ્યા છે, ક્યાંક સિંહ હુમલો ન કરે એવો ભય સતત તેમને સતાવી રહ્યો છે। પાલતુ પ્રાણીઓ અને માણસો એમના શિકાર બની રહ્યા છે, કારણ કે ખાસ કરીને સિંહણ જ્યારે એના બચ્ચા સાથે હોય અને ત્યારે કોઈક માણસ એની નજીકમાં આવે તો એને એવું લાગે છે, એ અસુરક્ષિતતા અનુભવે છે અને પરિણામે હુમલો કરી દે છે અને ગીર જંગલ એ સિંહ માટે હવે નાનું પડી રહ્યું છે અને પરિણામે જમીનની અછતને કારણે આ સિંહો હવે દરિયાકાંઠા સુધી પહોંચી રહ્યા છે અને આ કારણ છે કે જંગલી જાનવરો એ જંગલ છોડીને માનવ વસાહતમાં આવી રહ્યા છે, કારણ કે માનવ પણ એ જંગલમાં પહોંચી ગયો અને પરિણામે આ સામે આવી સ્થિતિનું નિર્માણ થયું છે। આપણે વાત કરીશું રાગ પટેલ કે જેઓ વાઇલ્ડ લાઈફ એક્સપર્ટ છે, વન્યજીવ નિષ્ણાંત છે, એમની સાથે આપણે વાત કરીશું। આપણી સાથે જોડાઈ ગયા છે રાગભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। આપની પાસેથી જાણવું છે, આ જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ એવું નથી કે આ આજકાલના છે, ઘણા વર્ષોથી આવી સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ, તેની પાછળનું કારણ શું છે? શા માટે જંગલ છોડીને હવે આ જંગલી જાનવરો માનવ વસાહતમાં પહોંચી ગયા છે, ગામડાઓમાં પહોંચી ગયા છે? આપણે સિંહની વાત કરીએ તો એ એક જ નાનકડા એરિયામાં એટલે ગીર નેશનલ પાર્કમાં જોવા મળે છે અને ગીર નેશનલ પાર્કમાં એક જમાનામાં 30 સિંહો વધ્યા હતા અને જંગલનો એરિયા એટલો જ હતો જેટલો આજે છે અને આજે લગભગ 700 ઉપર સિંહ થઈ ગયા છે। એટલે જો આપણે કમ્પેર કરીએ તો જગ્યાની શોર્ટેજ ઉત્પન્ન થઈ છે અને કદાચ એન્ક્રોચમેન્ટ બી ખૂબ થયું છે। ગીર નેશનલ પાર્કમાં આપણે સાસણ ગીરની આજુબાજુ બી જો જોઈએ તો એટલા બધા રિસોર્ટ્સ લીગલ તો સરકાર આપી શકે, કારણ કે આપવા પડે, પણ ઇલીગલ એક્ટિવિટીમાં બી એટલા બધા રિસોર્ટ્સ અને એટલા બધા ફાર્મ હાઉસીસ ડેવલપ થાય છે કે જે જગ્યા જંગલની જગ્યા ઓછી કરી રહી છે, સિંહોને ફરવાની જગ્યા ઓછી થઈ રહી છે અને એને જ કારણે હરણની ફરવાની બી જગ્યા ઓછી થઈ રહી છે અને એનો પ્રે બેઝ એટલે ખોરાક જતો રહે છે। એટલે ગામડાઓમાં જ્યાં આસાનીથી ગાય અથવા બળદ અથવા ભેંસ જે કમજોર હોય ને ફરતા હોય એ એમને મળી રહે છે, એટલે બહારના પ્રદેશમાં વધુ ને વધુ જાય છે નવી જગ્યાની શોધમાં
અને નવા એરિયાના પોતાનો વસવાટ બનાવવા માટે એ આગળ ને આગળ વધે છે અને એનું મોટામાં મોટું કારણ જંગલનો નાશ થઈ રહ્યો છે અથવા જંગલ વધવું જોઈએ વધી નથી રહ્યું. સંખ્યા શાસનમાં ગીર લાયન્સની ખૂબ વધી ગઈ છે, જંગલનો વધારો બિલકુલ નથી થતો. અચ્છા, રાગભાઈ એ જાણવું છે કારણ કે સિંહ માટે જેમ હમણાં આપણે કહ્યું કે સિંહ એ માણસોનો શિકાર જનરલી નથી કરતો સામાન્ય રીતે, પરંતુ હવે એ પણ થવા લાગ્યું છે કે એ ક્યાંક ક્યાંક હુમલા કરી દે છે, ભલે શિકારના અર્થે નહીં પરંતુ કોઈ પણ કારણસર એ માણસો પર પણ હુમલા કરે છે, માણસો ઇજાગ્રસ્ત પણ થાય છે, ઘણીવાર મોતને પણ ભેટે છે. દીપડાના કેસમાં આપણે જોઈએ છીએ કે બાળકો પર હુમલા કરે છે, બાળકોને મારી નાખે છે, પરંતુ સાવ જ એવું નથી કરતો. સિંહનું નેચર, સિંહની માનસિકતા ઘણી અલગ હોય છે, એનો સ્વભાવ અલગ હોય છે. પણ હવે એવું કેમ થવા લાગ્યું છે કે સિંહ અને માનવ વચ્ચે ઘર્ષણ સામે આવવા લાગ્યું છે? આમાં હું આ સોશિયલ મીડિયાને ખૂબ મોટો જવાબદાર ગણું છું, કારણ કે એક જમાનો એવો હતો કે જ્યારે એનું રેકોર્ડિંગ નહોતું થતું અથવા એને માઇલેજ નહોતું મળતું. હવે તો દરેકના હાથમાં ફોન છે, સોશિયલ મીડિયાથી કનેક્ટેડ છે, એટલે એ લોકો સિંહોને પજવણી કરીને આનંદ લઈ અને પોતાનો માઇલેજ વધારવાની પ્રવૃત્તિઓમાં વધારે ને વધારે એક્ટિવ થતા જાય છે. અને એટલે જ સિંહો આ પ્રવૃત્તિથી અકળાય જ, કારણ કે ઓબ્વિયસલી એ એમને ડિસ્ટર્બ બહુ જ કરી રહ્યું છે. એટલે કદાચ આ સોશિયલ, અને બીજું કે રિસોર્ટ્સ એટલા બધા ડેવલપ થઈ રહ્યા છે, નાના નાના ફાર્મ હાઉસીસ કે જ્યાં ટુરિસ્ટ બહુ જાય છે, એટલે ટુરિસ્ટને એન્ટરટેઇન કરવા માટેની આ લોકોને એક ગેલછા હોય છે, કારણ કે જેટલું એન્ટરટેનમેન્ટ મળે એટલો બિઝનેસ વધે. અને એના કારણે બી આ રીલો બનાવતા હોય અથવા સોશિયલ મીડિયામાં બધું અપલોડ કરતા હોય અને કરવાની મજા આવતી હોય, એના ભાગરૂપે સિંહોની પજવણી કરે છે. અને એ પજવણી અનાયાસે કદાચ થઈ જાય છે, પણ થાય છે તો ખરી જ, અને એના ભાગરૂપે પછી સિંહો મનુષ્ય ઉપર એટેક કરે છે. આમાં હું